આ એક તો મારા કાકા ચાવી આવતા નહીં બાઈક ની નકર બાર ઓટો મારવા જ જો બજાર બાજુ ભાઈબંધ બોલ બોલ ભાઈબંધ શું કરે? આ બાઈક ચલાવ ભાઈ એવું છે એમ આવડે એમ? આવડે ને મન તો તને આવડે છે? ચાવી તો હાલતા નહીં તાર કાકા તું કે બાઈક ચલાવું. આ તો એમને મોટા મારું કે લેટ બહાર જાવ જે જા ચેક જાવ ફરવા તો ફરવા ચેક છે કે એમ મજા આવશે. હેડ તો એક જઈ વસ્તુ આવ કહું એક મસ્ત વાત હે તું ખાલી હેડ ને મારા છે બાર. તો બારી જઈને શું કરશે કે અલા ભાઈ એક નંબર વાત હે તું ખાલી બાઈક લેર હેડ બે જણા જઈને આવ. બાઈક તો મારા કાકો ના હાલે મન પૂછ તો ચાવી ખરા એકવાર જા. હું એકવાર જઈને આવું હા તો હું નીકળા બાર ઉભો સારો તો ફટાફટ પૂછીને. ફટાફટ કાકા ઓ કાકા હા બાઈક ની ચાવી આલો કે હા બાઈક ની ચાવી શું કરીએ બારે ઓટો મારી નાવ હું જય ઓ બારે જે જાય બારે ઓ બારે ઓટો મારી નાવ ગામમાં જઈને તો તાર ભાઈબંધ છે હોવે તાર પાસે આયો તો ના ના એ તો એમ જાતો તો ચાઈ બાવી ને મળે તો હમ તો હુઈ જાય ને મને ઉડવા જાય. આલો કે ચાવી અરે રખડીઓ વાળા ની તાર ફરવા દઉં એ એક નંબરનો રખડીઓ છે અને તું ભાઈ સોના મનો થઈને હુઈ જાય. આલો કે હું પાછો આવું ના ચાઈ બી ના આલો. હા તો હું એમને એમ એકલો જો હેડ અલ્યા બેઠો બીજું મતદાર ભાઈ એ ડાઉન મતદાર તો પેલા રખડીઓ વાળા જાય છે ને આઈ બગડશે મન તો છે ને મારો અભો તો છે ની બચો કોણ કાકુ ભાઈ કાલી તો સારી વાત છે. હા મારા કાકો ના પાડી ચાવી નહીં આવતા લા શું પથારી પર હેડ કો ધની આપણે હેડતા જાવ ધીરે ધીરે હાલો હેડ તો જોરદાર વાત હે. હવે જો જા કે તો ખબર પડે એમ એટલે હોય તો હમણાં બધા વાપરી જાય આપણે ઈએ જઈને વાત કરે હેડ ફટાફટ. હાલો હેડ અશ્વિન હા ભાઈબંધ વાપરે શું કરવાનું આપણે ખબર હે પાણી તો એટલે પછી ભાગ્યો પોતું છોકરા ઈ શું ઠોકર આવી માર કાકો તો નહીં પેલા ભાળવા જેજી મને ઈએ જઈને ભાડી પેલા તાર કાકો છે દેખાય હવે તું એમ કર હા તાર ઘરે 100 રૂપિયા લઈને આય ને 100 રૂપિયા હું કરું એટલે આપણે પેલું લાવો શું લાવો પેલું વસ્તુ શું વસ્તુ પણ એમ ક્યાં તો ખબર આમ એ ના પીવડા મારા કાકો મારી નાખી મન એટલે કોઈ ના થાય એ જેટલી મજા આવે તું વાત કરે ખતરનાક મજા આવી જાય આમ ના ના હું તો ના શરીરમાં પીવું આમ તાકાત આવી જાય જોરદાર મજા આવે માતાની છોકન. પણ મારા કાકા ખબર પડી જાય ને તો મને મારશે અલા પડી ની ખબર પડે હું બેઠો હું મારું હું તો- કોઈ વિશ્વાસ નહીં કે વિશ્વાસ તો હે તાર ઉપર આ ગળા સુધી આમ ગળો કપાઈ પડે આ તો જા પૈસા લઈને આય. આપણે બે જણા હું પેલા બેઠો આગળ સારું હેડ તો હું પૈસા લઈને આવું 100 ફટાફટ રૂપિયા ને? હા 100 રૂપિયા લઈને જા સારું હેડ આ મારા કાકા ને એમને એમ કેવું તમને 100 રૂપિયા તો નહીં હાલે તો મારે કોઈક બોનું બનાવવું પડશે ઈ એકન જઈને હમણાં વાત હે કાકા કાકા ઉભા થા ફટાફટ શું શું મને 2 રૂપિયા આલો તો ચાલો આ પેલા એમ તો કાકો નહીં એ બીમાર પડ્યા હતી પેલો મારા ભાઈ બને દવાખાને લઈ ગયો હમણાં તો બારે ફરવા જતો હતો એ તો મને કેવા આવ્યો અને એમ તો બીમાર હે ઓવે. લે, તમારે મારા ભાઈબંધ હતા એક નંબરનો. તમે આ ઘરે આવે ને એટલે જાજો હાલ અમે 2 જણા અલ્યા, જાઓ. ઘરે કોઈ કઈને ઊભું રહે, મને દવાખાને જવું પડે. દવાખાને તમારે કોઈ નહીં જાવ હું બેઠો હોઉં કે અલ્યા, તું છોકરો વધે પેલો મને કાલે તારે કોઈ ગોમરને પહેરવા છે પણ એ લઈને હેડ્યો પોહે એટલે હું પૈસા લઈને જો એકન થોડાક હતા થોડાક હું લઈને જો પણ હમણાં તો એ જાતો હતો અચાનક શું એમ કે ખબર નહીં અચાનક ચીકર કોક થઈ ગયું હે એ તું બે ઉભો રહે. હા કાકા તમે સમજો હું જોઉં છું અલ્યા પણ મને પછી કોઈ કઈને ઊભું રહે કોઈ ના કે હું નહીં જાતો તો તું એ પાસે જાય ને એટલે કહે દે કે મારા કાકો આવતા હતા પણ મેં કે ના આવવા દીધા. હા કેટલા લોકો હતા? 2 રૂપિયા આલો અલ્યા, લે ભાઈ હા એટલે આ પાછા વધારે રહેશે, કોક વળતા ભાડું ભાડું સારું અને હેડો. મને થઈને ફોન કરાવજે. હું- હું આવું હાથે ના કપાય. ના તમારે કોઈ આવવાની જરૂર નહીં હું નહીં હું સંભાળી લેવો તો બાદ હારું એટલે રેવલ ફોન કરજે મને. સારું હેડો હો? હુઈ તો તમે હવે હારું એટલે હવે ઊંઘ છે નહીં આવે. એટલે આ શું છું આપડા એમતિયાન અમે તો હાથમાં તો હવારમાં તો મને બ્રેડ ભર્યો હતો. લ્યા લ્યા હારું તો છોકરો થઈને આવે પછી હું તો એટલે હોને શિખર મેલ્યો શિખર ચેટલે રહ્યો હે આવ્યો તો મજા આવ્યો તો દેખાતો નહીં. હા આવ્યો આવ્યો ભાઈબંધ આ તો જલસા પડી ગયા ચેલા લાયા 250 રૂપિયા લઈને આવ્યો હું હાલ જમીન કરી લે તો ભાઈ ભલે ભલે એ 250 રૂપિયા લઈને ખાલી તે 100 રૂપિયાનું જ કીધું તો જમીન વેલ પડી ગઈ ફટાફટ આપણે લઈને આવો અને વાત આગળ છોકરો
હા કેટલા જો મોહણમ મોહણમ કેમ મોહણામાં તમે કોઈ સવાલ છે તમારો કઈ આટલા વહેલા મોહણમ દા આપરા અમાર તો નહીં જવું આ તો અમે ઓટો મારવા જતા છે ફોટો મારવા જાવ ઓય ઓય શું કરશો ઓટો મારશે ઓય તમારે હે ખેતર છે પેલા ઓય તમારે બાઈ રાશી તો કોઈ દાડે ખેતર બાઉથી નહીં જવાનું હો. ના કે શું કરશો ના કે પછી પેઢી વિગરે જાય ઓ તારી આ તો મારો હમે પડે છોકરો ઓય પીઢી વિખરાય તમારી ન વિખરાય રે ભાળતું હવે તમે થોડા ઉંમરમાં મોટા હે અલા ભાઈબંધ સમજાય ને તું હોય ને હવે હું તો શું સમજાવ કાકા કે આ શું કે અમાર બાન જોયા છે પાછી પાલ્યા છે તમાર બાન તો ઓય ઓવે તમે તો ખાખમાં ગાલીને આમ લઈ જાય ને તો તમે નજીમ નસી આવશે ઓય ખબર છે ઓવે ખબર છે હા આયા રા એ અમન તો અમન તું આનો સક્ષમ કર્યો છે આ તો મારો ભાઈબંધ છે ભાઈ પણ નથી આ તો નલાયક છે કોણ આદે ન દવરે આવું નહીં કહેવાનું હોય હો. અરે નહીં આવે. નકશું છે તું અમે નાલાયક નહીં વાત કરો તમારા છોકરાને સમજાવવાના અમને નહીં કહેવાનું અમાર છોકરા તો નોકરી કરી તમારે કોઈ રખડતા નથી હોય અમને એવું ના મજા આવે ગુલામી કરતા અમને નહીં આવડતું ઈજે ગુલામી કરી તો નોકરી કરી મોટી ઊંચી ઊંચી નોકરી હવે ઊંચી ઊંચી પેલા પેલા ભાગરા જેટલી હા મોટી નોકરી તમારે કોઈ રખડતા નથી ગામમાં અરે અમે તો અમાર બાપ બેઠા એટલે કોઈ ટેન્શન નહીં પણ બાય રાતા રહે પછી શું કરશો એ તો પછી તો અમે જોયું જાય બાનો એક ભીગો પડે વેચી મારશે ઓય. કોઈ કહો, હવે એમ છે નહીં. ઓ મારો જ્યારે રમી રાખે એમ નથી યાર ઈ વિગો આલ્યા ઈ રાખતું હોય તમારે જેડે કોમ આવશે છોકરાને અલા હવે ને સમજાય કે હવે ચેન આગળ આયરા કી અમે આપણે બેન કી આયરા હોય તમારે બી કહું હા અને તો એનો સગમત કરી આ તો રખડિયો એક નંબર નું તમારે નહીં કહેવાનું આવતો ભાઈ તને કોણ કે એમ અનકું છું ના નહીં કહેવાનું અલા ભાઈ સમજાય તું એને આ તો મારો ભાઈબંધ છે એને કોઈ નહીં હા તો કહેવાનું રાખો ભાઈ બંને તો હડો આ તો મોન આલો એટલી ઘડા ના કે તમે નકે શું કાકાઈ કરજો? નાખો હોય અરે તો મારો મન રાખે એમ નથી તમે ચલા દો હો અમે એમાં ગમે તે હા જાતા તો હડો હડો લેટ ભાઈ તું મન રાખે એમ નહીં યાર હવે ભાઈબંધ હા બોલે એ વસ્તુ તો લાવી રહી પણ કોઈ ખબર ના પડી છે મસ્ત ખેતરમાં જઈને બેઠા બેઠા પીઓ બરોબર હેડ રેડી પીને હેન પવન પેલા નેસે જતા રહો એ ભાઈબંધ આપણે પેલા નહીં જવું હોય આયરો જે હોય કોઈ કોઈ ભાડાય નહીં લેટ કોઈ ભાડે તો નહીં ને રસ્તો નહીં કોઈ રસ્તો કોઈ છે જ નહીં હોય કોઈ ભાડે જ ના ખોણામ આ શું કે ગાડું આ શું કોઈ ઘાટ નહીં જો ખાલી બ્રાન્ડ લાવી બ્રાન્ડ એટલા હાલ્યા તો ને એના ભલે ને ગમે એટલા આલ્યા તું બે ને ખાલી આપણે બહાર નહીં પાડવાના આપણે તો જો હું તને એક શોખીન શર્ટ વાત એક કહી દઉં હો. હા આપણે પીવો જ છે હા કોઈ ખબર ના પડે ખબર તો ના પડવા દઉં હું કોઈ હા ઈ આમ તો હું હાસવી લેવું હા પણ એમ આ તો માપે જ લાવ્યું એટલે આટલા તો કોઈ થાય નહીં બને તો ઉધી તો પણ મજા આવી જાય આમ આમ મગજ આમ મારી ફ્રેશ થઈ જાય મારી વાત પણ મારા કાકાને ખબર ના પડી જોઈએ નકર મારા કાકા હોય ને મારી પથારી ફેરવી નાખશે રોકેટ ની જેમ થઈને ફરશે તો ખોટું હલવા છે આપણે બે જણા હલવાઓ સાચી વાત છે તારી હા એટલે મસ્ત આરામથી આટલો આટલો ઘૂંટ મારી ગઈએ હા અને જઈને હુઈ જાય ઘરે જઈને હુઈ જવાનું ચૂપચાપ બરોબર બોલવાનું કરવાનું નહીં હા. હો કેવું હે ભાઈબંધ મસ્ત હે તો તે કોઈ ગલાસ બીજા લાયા નહીં ને શામાં પીવા આપણે અલ્યા ભાઈબંધ તને ના ખબર પડે ઓમાં એટલો પાવર ના આવે ના સડે એટલું એવું હોય હા મને તો નહીં ખબર પડતી હા તો આ તો હું તો બધું કરી મેળવી કોઈ બાચી જ નહીં રહ્યા છું એટલે આવો થઈ ગયો હે કાળો ભટ્ટ અલ્યા કોમ કરજે જે કહેવાનું હોય કે કહેતો નથી મન પહેલા પીવા દે તરે હા, તો પેલા મેળાવે. પીવું ભાઈ હું તને એક વાત કહું હા શું વાત પેલા છે? થોડું પીવું પીવું હા પીવું લેડ પીવું ભાઈબંધ અલા મગજના તાર હલી જાય એવું હે ના હોય અલા એક નંબર ભાઈ મારી વાત પડે હલકે મેં પૈસા તેમ તેમ કરીને લાવ્યા તા ખબર હે હા તાર કાકા મારી નાખ્યા તા અમે લે હું પીવું પેલા મારી વાત પડે શું કીધું મારી નાખ્યા તો બોનું બનાવીને લાવ્યો તો અલ્યા શું મગજ ની પથારી ફેરવે છે તું માર કાકાને મારી ને એટલે વાત વાત પેલા તારા મગજ છે એમ કેજી મારી વાત તો પૂરી વાપરે તું હા એમ કીધું તું મારા કાકાને જઈને મેં કીધું એમ તો કાકો બીમાર છે ને મારા ભાઈબંધ દવાખાને લઈ ગયો હે ને થોડા પૈસા હે કે ને થોડા તમે આલો એમ કરીને હું દવાખાને લઈ ગયો ઓલી કહેવત તો સાચી જ છે બાપ એવા બેટા ને વડીવા ટેટા મારી વાતો ભાઈ હા એ આવતા તા મારા હાથે હા મેં કીધું હું જઈને આવું પછી તમે જાજો વાત સાચી હલકે તારા પૈસા લાવવા પડશે હલકે હું નહીં લાવું હા તે તો ખાલી એમ મારા બાને ખાલી આમ પટાયા જ છે હું તો હાવખે પટાઈ નાખું એવું બનું કાઢ્યું તારા કાકાનું તો મારા કાકાને છે પટાઈ નાખે આટલા વહેલા હું તો એ તો હવે પટી જાય હવે કેટલી ઉંમર રહી હવે જે હજી વાર છે એને હા
શું જીવીને શું કરશે એમ કે મને જીવરા એટલે પી 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 મજા આવી જાય જોરદાર હે કેવું હે હા હા ભાઈબંધ મજા આવી ગઈ. સડી 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 સાડી સાડી પાળજી ઘરે ખબર ના પડે પહેલથી કહું તને સોકે સોક્યો મારી વાતો પર હા. ગત તો ખબર ના પડે. લા તું આમ તો બરોબર આવે છે બીજું કઈ નહીં કોઈ ના થાય. હું બેઠો ટેન્શન તો કરવા લાગ્યો. એટલે આ તો સિમ્પલ માલ હતો છે એટલો બધો કડક નતો તોય તને આટલું થયું પૂ એમ કોઈ નહીં શું મન હવે તાર કાકો કેટલા વાગે આ ટાઈમે તો આડા પડ્યા છે હું તને હલે વલે જઈને મેલીને આવું રહ્યો હેડ હેડ મારો ઓછો આટલામાં થઈ ગયું તા મોટો લઈ આવ્યો શું કરે ધીરે 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 ખબર ના પડે એમ હવે એક વાત છે પણ હવે એમ તો શેર ઘરે છે કે નથી શેર હવે પૂર્યો તો છે પણ હવે શેર છે કે પટી ગયો હે જાગે તો સારું ને કે આ તો પાછા હોંગે ઓલી કોમ કારણ દેવી છે ઉઠતોય નથી હટ એમતા એમતા આવો આગેવાન શેનો ઉજાગરો હે આવો આવો તમે આજ તો ભૂલા પડ્યા અમારા હોમાં તમે ના આવો અમે તો આવો કે ના ના રબરું કર્યું શોખ આયા તમને ટેમ ના મળે પણ અમને તો મળે ટેમ મળ્યો એમ ઓવે કાધું ખાવા ખાવા તો ખાધું હોય છે કાધું હશે એટલે તો કે નહીં ખાધું તમે ખવડાવશો રો ખવડાવ છે એમાં શું છે જો ખવડાવો હાડો જો હેડો એમાં શું છે હેડો લેતા હોય ઓય છે હેડો ઘરે એમાં કેવું ચાલે છે બોલો હા કેવું ચાલે હે કોઈ ને આ ખાવા ખાઈ હુઈ રહ્યો તો તાપનો શું કરું એવું એમ હા આમ કોઈ બી ઘરે આવે તો કોઈ મહેમા બીજી કોઈ નહીં કરતા તમે મહેમાન તો શું કરે કો પોણી છે એવું અરે તો હોય પાણી તો પાવ એમ છે ના હે તમે હા એમ પાણી પાવ આમ કા તારે એટલું હુદે બીજું વધારે તો કોઈ હુદતું નથી હવે તમે ઘરના હો એટલે કરના હોય તો શું થઈ ગયું હવે અમને નથી ખબર કે તમે તળાવેથી આવશો તોય તરસ્યા આવશો વરસાદ આવે તમને ધોર આવતું હશે હવે ધોર આવતો જ આવો આવું પાછા કેમ ના જાય રે લ્યો પીવો તમે આજ તો ભૂલા પડ્યા અમારા ઘરે ટાટું ખૂબ છે પાણી તે સકેલી જ લાવી છે એવું છે હા મેલો પર પેલી બાજુ લ્યો આગેવાન તમે સુધર્યા ને હો હું શું કહેતો હતો શું તમારો છોકરો જઈ ગયો છોકરો તો શિયાર બારે ગયો છે એવું છે એમ હા તો એક વાત લઈને આવ્યો હગાની હગાની હોવે તેને મારા છોકરા ને ના તમારે એટલે મારે શું મજાક તો પછી છોકરાને લઈને આવ્યો કે તમારી વાત નહીં લઈને આવ્યો હોય લ્યો કડીક તો મને રાજી કર્યા પણ તમે મારા વાત લઈને આવ્યા તો મને તો એમ થઈ ગયું કે મારું ડોશી બીજી આવશે હવે તો મોહનમ કોણ અહીંયા આવશે ચા આટલો વહેલો ચા મેલો હતી તો આમ ભારત ખરી આમ જવાન જોત કાકડી જેવો હતો જો કાકડી ચીટ અમે ગળી જાય ખબર ન પડે ઈ વાત તો સાચી છે હવે કોઈ નક્કી નથી એમ હવે એમ હા તમે આ વાત કરી શું કર્યું વાત તમે કરી તો હું હવે મારા છોકરાને આવે હા તમે એને ભાળો હવે મેં તો પાડેલો છે ભાળેલો છે ને હા બરોબર તો હગે વાલે ફોટો મેલાવવો પડશે ને તો ફોટાનું બીજાને વાત દાવા જો હા એ તો હું મારી રીતે કર્યું હગું હેરતું છે તમે છોકરો તો બળો ભણતો છે એનો કોઈ કેટલું ભણ્યો છોકરો ભણ્યો પોસ એના બાપનું કપાળે આવડતું નહીં એના બાપનું કપાળ તો એને કોઈ આવડતું નહીં પણ શું કરવાનું કહો હા, તમે કને બેઠા મંચે તમારી શરમ આવે છે હવે આજે વાંધો એટલે અમારે તમને કોઈ ને કહેવરાય કે ના એવું કોઈ નહીં ભૂલ્યો તો કહેવી પડે પણ ભૂલે હવે તમને ખબર છે કે મારો છોકરો ચેવો છે ને ચેવો નથી ઈ તો તમને ખબર છે મારા છોકરાને નથી તો કોઈ આડું ઓળું વ્યસન હા ઈ હા હા નથી વ્યસન કરતો મૂકું કે એ બટી આટલું કોમ કરે તો એ કોમ કરે છે વિચારતો હતો કીધું આ છેલ્લા ભાઈને કીધું છોકરો છે ઈ તો નલાયક છે એમ ઓય આજકાલ જો આ કોઈ કોમમાં એ બાપડો શેલો ભાઈ મરે છે એકલો ના હોય ઓય મેં કે મારો વિચાર હતો કીધું અહીંયા હગું કરાવું પણ કીધું એ કોઈ કરાવે છે ને કીધું એટલે તમારે મારા છોકરા એવો તો છે છોકરો ય નહીં મળે બીજે એવું છે એમ? હા તો કોઈ ને આપણે ઈ વાત કરો ઈ હા તો આપણે તમે તાર આગળ વાત કરો પ્રી અને જે કી આપણે કરવા તૈયાર છે. આગળ તો કમ્પ્લીટ વાત કરી પી અહીંયા શું કીધું ખબર હે હા. એને મારા ઉપર વિશ્વાસ મેલ્યો હે હા તમે જે કરશો એ હાથો
એવું એમ હા તો કોઈ વધો નહીં. તમે તમારે મોશું બંધ કરીને હા પાડી ગયો અને કોપરો કે તો મુહૂર્ત દોરાવો ને તો આપણે તૈયાર છે. એવું છે એમ હાઉ છોકરો કમ્પ્લીટ દે અરે ઘૂઘરા જેવો છોકરો હોય. બસ તમે વધારે નહીં બેવું મારે થોડું તે કોમ છે છોકરો તમે પાડેલો છે ને? છોકરો તો ભાડેલો છે છોકરામાં કોઈ ખમી નથી હા ખાલી શોમ છે થોડો. એ તો શોમ તો હવે આપી બી શોમ નથી હા બસ તો વળી. હા હા આપી એવો જ ધોળા તો છોકરા છે ધોળા આવત એ વાત આની છે. હા ના બરોબર છે. તમે તોલડા તો મોઢું કઈ નહીં બેઠા હવે શું આગેવાન આમ પેલું કરો છો? અરે મજાક કરો એમ હા જો અને બે ચા મેલો. ના ચા આવે નહીં હા? બધું નક્કી કરીને પછી આપણે તો બધી વાત એવો છે એમ? હોવે તો હું શું કોઈ વાત કહું, તમે હે ને કોઈને કહેલું મત હવે આ વાત. ચી વાત આ મેં તો મન કીધી કે મારા છોકરાને હગું કરાવો એને કહે આપણે તો વાહના ચેવા થઈ બાધાય. આ વાત છે ને હા મારે બીજાને કર્યું હોત તો હું અહીંયા ના ડાયરેક્ટ હોત મેં તમને કેમ વાત કરી કે તમે બે બોલો હભળો એવા માણસ છો વાત તમારી હાથી છે હા પણ તમે આ વાત મારા છોકરાની હગું કરો ને એ બીજા કોઈને કહેતો મત ન કે અરે શું છે ખબર છે બીજા દાડે ઉઠી નાખો મારા થડમથી ના કપાવરાવશે. ના હમણાં વાત આપણે બારી ચે પાડવાની જ નથી હા જેટલી ઘણા નક્કી ના થાય ને એટલી કોઈને કહેવાનું થતું નથી બસ બરોબર મેં કીધું તમે અભલ્યો હું તમને આ હગું થઈ જાય ને મારા છોકરાના વિવાહ થાય ને તો આશ્ચલ તમે જહની પાઘડી પહેરાવરાવ. એટલે રાહની પાઘડી કોઈ નહીં ખાલી આપણું નામ રહેવું તો હોય એમ અરે તમારે ઠેઠ ઉધી બસ બસ તો તમે મારા છોકરાને મોરવાઈ. ઈ તો બધી છે જ કે હા એમ હા આમાં અસલ ભાઈ ખેસ નો છો એટલે આમ અને ચઈ ગયો છોકરો એમ છે જો છે એના ભાઈબંધ કન. હા રોડો તો એ હા મજા જો હગોલી ના હેડો છોકરાનું થઈ જાય દોણે આપણે ગંગાદી નાયા બસ બસ. એટલે ભાઈબંધ તને આટલામાં થઈ ગયું. ભાઈબંધ આ તો થોડું જ બધું એટલે શું થોડું આ તો હવે એક નોર્મલ હતું નોર્મલ પેલું મૂકી બ્રાન્ડ આવી તો તું પીવા જાય તો એક ટેપમ પડે છે ને. ભાઈબંધ મેં પહેલી વાર પીધું ને એટલે આ તમારે લોહીમાં કોઈ લેવાનું નહીં અમારું લોહી જોવે ને ખાલી પણ તું તો દારૂડિયો છે દારૂડિયો તો કોઈ તો નહીં. તું આ તો ખાલી મોજ કરો મારી વાતો પર તું હદાય પીએ છે હું કોક દાડા પીવું. હવે હલે વલે મને તમે મેળવા જવું પડશે ને કે તાર કાકાને ખબર પડી ને મારી પથારી પડી જાય તું પેલા મોસમ હોઈ જા તાર કાકો ભાડી જાય મારી પથારી ફેરવી નાખશે હુઈ જાય ને ચૂપચાપ હુઈ જાય બોલતા ના હોય બબડતો નહીં. કોને મેલ્યો પછી નાવું બ્રો થોડો હવે થાચો કામ કરીને થોડો બેહું પછી ચા મેલીને પીવું હાજર આવ્યો અશ્વિન લાગે દવાખાના કંટાળીને આવ્યો છે એટલે હું સીધો ઉવારો તો એમ તો ભાઈ લાગે આવી ગયા છે સૌર્ય હું પેલા અમદાભાઈ હમાસા પેલા લઈને આવું મારી બે ડુસી રબર બનાવી હો મજા આવે ખાવાની તો. હા 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 ઓહો મારો ભાઈ આવ્યો. હા મોડું શું છે ને ચમ મળું હા અરે ખાવા તો વહેલું ખાધું. તો શું હવે આ તો નાસ્તો કરતો હતો. ખાઈને ગયા હતા હા તે શું શું અચાનક તમને એટલે ખાઈને ક્યાંય ગયા હતા. મને હુર્યો હું દવાખાનું નતા જાય જો તમે મોસી લેવા દો હમાસા લેવા તો વકીલ લેવાના. પેલા ખાઈ રહ્યો પાણી બીજું પીવો પડો હા હે. તો કા વપરા વળી ડોક્ટર કોઈ વળી ના નતો આ તેલ વાળી વસ્તુ કોઈ ના નહીં પાડ્યો એટલે શું બોલો છો તમે? એટલે જેમ શું બોલો તો ડોક્ટર ને દવાખાનું શું છે આ બધું? એટલે મરવા નતા પડ્યા તમે મારો તમે મોસો લેવા મારો ભાલ તો ખરી આયા મારો ઓ સારી હા ભાઈ આમ તો અમે હમેથી આયા હમાસા લેવા તોય તે લ્યો જાઓ બોલે છે તમે ભાઈ ના આયા તોય દુઃખ અને હમેથી આયા તો તમે કહો જાવ મારા ઉપર જાવ બોલો હાય હાય પણ તમે ચેને કીધું કે મારા હમાસા લેવા તમે આવો આયા તમે મને ખૂબ જે બેઠો બેહો ઉભા રહો. કોણ તરફથી આયા જો હું તો દવાખાને આવતો તો છોકરા હાથે પણ છોકરા ના પાડ્યો એટલે હાય હાય પણ કેનું દવાખાનું? એટલે તમારે ચમ તમારો છોકરો તમારા હવારમાં દવાખાનું તો લઈને જાઓ અચાનક તમે બીમાર થઈ જાય તો એ તમને આમ કોઈ બીમારી બીજી જ નહીં છે ને? એટલે આ ભાઈ બીમાર હું એમ શું છું તું ઈ કોણ પેલા પણ ચેની એટલે આ તો બધું ભૂલી જાય લાગે મગજ ફરી ગયું લાગે મગજ જાતો રહ્યો હોય ને હા એમ તા ભાઈ હા હા તો બોલો શું શું આ મજાક શું કરો ગોડા એટલે હા પણ પ્રભુ હું શું લેવા મજાક કરું
મારા છોકરા ને તમારા છોકરા તમે દવાખાને નહીં લઈ જાય હવારમાં. એટલે મારો છોકરો સવારનો ઘરે આવ્યો નથી તો તમારો છોકરો કેમ મને દવાખાને લઈને ગયો હશે? એટલે મારો છોકરો મારા પાસે આયા તો ઉડ્યો કે કાકા કાકા કે એમતા કાકા બીમાર થઈ જાય તો એમ છોકરો કે દવાખાને લઈને જાય. મને કે 2 રૂપિયા હાલ તો હું કે હાથે દો. તમે 250 રૂપિયા દવાખાને કાઢીને આલ્યા. હું હાથે આવતો તો મન ના પાડ્યો. એટલે તો તમને ડફોળ બનાવી ગયો તમારો છોકરો. પણ તમારા છોકરા હાથે તો પેલા તો આયા હા તે ચેક બારી લાવવાની વાત કરતી હતી. તે બાઇક ની ચાવી માંગી, તમે ના પાડ્યો. પછી 2 જણા શેર થોડા સુધી આયા અને થોડી વાર પછી છોકરો આવ્યો અચાનક ઉડ્યો કે છોકરો કાકા કે આવી રીતના આવી વાત બની છે. એટલે તમારા કાંતે પૈસા લઈને ગયો. 250 રૂપિયા મેં આલ્યા. બે માજે 50 રૂપિયા કીધું દવાખાનામાં આગા પાછું થાય તો દૂર વધારે એટલે. એટલે દવાખાનાની શું કામ વાત કરો છો? એવો તો મારકન ઘણા પડ્યા ને 10,000 રૂપિયા પડ્યા દવાખાનું વાત હું તમારે કાન શું કામ મેલો તા ને એ તમારા છોકરાને મેલો. એમ મેં આ તો કીધું છોકરો આવ્યો છે તે એમ તો હવે વધારે બીમાર થઈ ગયો. ઘરમાં તો એમ છોકરાને ખબર ન હોય. ઉભા રહો પેલો થેપલું શોર્ટ ગયું તો થોડું પાણી પીવું. પણ જેમ તે પછી ખો ખો કરે તો દવાખાને જ જવું પડે છે. એટલે પણ હું દવાખાને નથી ગયો ચમ ચેડે પડ્યા હો તમે. આ તો તમારા છોકરાને શોખન એટલે મારા છોકરાની છો ગઈ. તો મારા છે છોકરા મને બનાવી ગયા કે હું બની ગયો કે આ કોઈ ખબર નહીં પડતો શું શું ઈ. હવે મારી વાત સાંભળો. હા તમારો છોકરો તમારે કને આવ્યો તો પૈસા લેવા ઓય અને એમ કીધું કે એમ તો કાકો મોદા સાથે દવાખાને લીધા આવે એમ હા ઓય ઓય એવું કીધું તું. હા. તો હું હાથો સમજો આર્યો 2 રોટલા ખાધા છે અને ફેર 2 થેપલા ખાધા છે નાસ્તેલ હુર્યો તો બરોબર. મને કોઈ શું નથી. તમારા છોકરાને પૈસા જોઈતા હશે ને બોનું કાઢીને તમારા કંદે લઈ ગયો છે. પણ તારા છોકરો હાથે હતો કે ભાઈ? મારો મારો છોકરો હતો. ઓય. પેલા તો બોલાવા આવ્યા પછી પૈસા લેવા આયા. તો આ છોકરા બે બોન છે ને કાઢે છે. હવે તો ઈ જ જણાય દેવું છે હવે. હા ઈ જ જણાય. હું તો કીધું તું એટલે હાલ છોકરો હુર્યો હતો ને હા તો હું તો ભાઈ ને બોલાવા તરત તને આવ્યો ભાઈ. તો મારો છોકરો છે તો. હા ઈ તો તને ખબર ભાઈ. અલ્યા જીગા એ કાળુ જીગા હો. અલ્યા શેર થઈ ગયો છે. આયો જ નહીં. માર તો ઘરે જ નહીં આયો. તમારે તો ઘરે હુર્યો જ છે. ના એ તો ઘરે હતો મારે તો. તો માર તો શેર થઈ ગયો છે. તો શું કરું હું આવનો હવે?